ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ધોરણ 12 અર્થશાસ્ત્ર, ચેપ્ટર નંબર 2 આર્થિક વૃદ્ધિ અને વિકાસના ખ્યાલો. ગત વિડિયો લેક્ચર એટલે કે લેક્ચર નંબર 3ની અંદર આપણે આર્થિક વિકાસનો ખ્યાલ, આર્થિક વિકાસની વ્યાખ્યા અને આર્થિક વિકાસના ખ્યાલની મર્યાદા વિશે આપણે વાત કરી ગયા છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરની અંદર આજનો વિડિયો લેક્ચર નંબર 4. આજના વિડિયો લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે જોવાનું છે કે ભાઈ આર્થિક વિકાસના લક્ષણો કેવા હોય. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન આપને 3 માર્કમાં પૂછાઈ શકે એવો છે. આ પ્રશ્ન 3 માર્કમાં હશે. ગુણભાર આ ચેપ્ટરનું આપણને ખબર છે, આ ચેપ્ટરનું ગુણભાર 5 માર્કનું છે. એટલે આ જે પ્રશ્ન છે એ તમને કેટલા માર્કમાં? 3 માર્કમાં પૂછાય કે ભાઈ આર્થિક વિકાસના લક્ષણો ધરાવો. યાદ રાખો, જ્યારે આપણે કોઈ પણ માણસને ઓળખવો હોય, કોઈ પણ બાબત, કોઈ પણ વસ્તુને જો ઓળખવી હોય તો એના ગુણધર્મોને આધારે આપણે ઓળખી શકીએ છીએ. એ જ રીતે આર્થિક વિકાસ છે એ ખરેખર કેવો છે એ કઈ રીતે ખબર પડે? તો એ માટે વિદ્યાર્થી મિત્રો આપણે આર્થિક વિકાસના લક્ષણો છે એનો પરિચય મેળવવો પડે. તો જ આપણને ખબર પડે કે ભાઈ આર્થિક વિકાસ ખરેખર કેવો છે. હવે ગત વિડિયો લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે આર્થિક વિકાસ વિશે ઘણી બધી માહિતી મેળવી કે ભાઈ આર્થિક વિકાસ છે એ માથાદીઠ આવકમાં વધારો, રાષ્ટ્રીય આવકમાં વધારો અને જીવન ધોરણમાં સુધારો વ્યક્ત કરે છે. આર્થિક વિકાસ એક ગુણાત્મક પ્રક્રિયા છે જેનાથી લોકોના જીવન ધોરણમાં અને સામાજિક માળખામાં ફેરફાર થાય છે. આજે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ તો વિશ્વનો પ્રત્યેક દેશ આજે આર્થિક વિકાસ સિદ્ધ કરવાની હરફેરમાં છે. કોઈ પણ વિશ્વનો દેશ હોય, પછી એ આફ્રિકા ખંડનો હોય કે એશિયા ખંડનો હોય કે યુરોપ ખંડનો કન્ટ્રીઝ, કોઈ પણ દેશ હોય, એ આજે એવું જ ઈચ્છે છે કે ભાઈ આર્થિક વિકાસ આપણા દેશમાં ડેવલપ બને. આર્થિક વૃદ્ધિ કરતાં વિકાસને, ડેવલપમેન્ટને વધારે એ પ્રાધાન્ય આપે છે. બરાબર છે? તો ચાલો આજે આપણે આર્થિક વિકાસના લક્ષણો કેવા હોય એ 7 લક્ષણોનો પરિચય મેળવવાનો છે આજે. એટલા માટે જ મેં બોર્ડ વર્ક કર્યું છે કે વિદ્યાર્થી મિત્રો આપ આ લખી શકો. કારણ કે પાઠ્યપુસ્તકની અંદર આટલા બધા મુદ્દાઓ નથી આપ્યા, અમુક મુદ્દાઓ મેં બનાવેલા છે. એટલા માટે ખાસ 3 માર્કનો પ્રશ્ન છે, એટલા માટે મારે એટલી મહેનત કરવી પડી. આપના માટે લખી લો તો વધારે એ સારું રહેશે. બરાબર છે? તો આર્થિક વિકાસના લક્ષણોની અંદર આપણે જે વાત કરશું એમાં સૌથી પહેલું લક્ષણ છે કે આર્થિક વિકાસ એક સતત ચાલતી પ્રક્રિયા છે. હવે આર્થિક વિકાસનું સૌથી પહેલું લક્ષણ શું છે વિદ્યાર્થી મિત્રો? તો કે આર્થિક વિકાસ છે એ સતત ચાલતી પ્રક્રિયા છે. આર્થિક વિકાસ ક્યારેય અટકે નહીં. હા, આ પ્રક્રિયા કેવી છે આર્થિક વિકાસની? આર્થિક વિકાસની પ્રક્રિયા શરૂઆતમાં ધીમી હોય. આર્થિક વિકાસની પ્રક્રિયા શરૂઆતમાં છે ને બહુ ઝડપી હોય, પછી ધીમે ધીમે ક્રમશઃ આર્થિક વિકાસની પ્રક્રિયા ધીમી થાય. પણ યાદ રાખજો, એમાં ક્યારેય સ્થગિતતા આવે નહીં. આ બાળક જેવું કામકાજ છે. બાળક તમે જોજો જન્મની સાથે અમુક મહિનામાં અને દિવસોમાં તમને એમાં ચેન્જીસ દેખાશે, પણ અમુક સમય પછી બાળકનું કદમાં એમાં વધારો નહીં આવે. હા, એનામાં ગુણાત્મક પાસું વિકસશે, બુદ્ધિનો વિકાસ થશે. તો આર્થિક વિકાસની પ્રક્રિયા કે જ્યાં કાંઈ નથી, કોઈ એવો પ્રદેશ આપણે લઈ લઈએ કે જ્યાં કાંઈ નથી. એક્ઝામ્પલ રીતે આપણે અમરેલી લઈએ અને અમદાવાદ લઈએ. ચલો બેના ઉદાહરણ આપું તમને. બંનેમાં 500 કરોડ રૂપિયા ખર્ચ કરવાના છે સરકાર દ્વારા. તો એ તમને 500 કરોડ રૂપિયા તમને અમરેલીમાં દેખાશે, અમદાવાદમાં નહીં દેખાય, કેમ કે ઓલરેડી ડેવલપ થઈ ચૂક્યું છે. એટલે વિકાસની પ્રક્રિયા શરૂઆતમાં કેવી હોય? ઝડપી હોય કે આપણે આમ જોઈએ, અહીંયા તો રસ્તો નહોતો, રસ્તો થઈ ગયો, દેખાય આવે. અહીંયા તો ડેમ થઈ ગયા, ડેમ હતી નહીં, ડેમ ક્યાં થઈ ગઈ? ઓકે, અહીંયા પુલ થઈ ગયો, અહીંયા પુલ હતો નહીં.
પણ જ્યાં ઓલરેડી બધું હોય ત્યાં કદાચ એને સુશોભનને એમાં કાંઈ વધારો ઘટાડો કરવામાં આવે તો એ દેખાય નહીં. એટલે આર્થિક વિકાસની સૌથી પહેલું લક્ષણ શું છે તો કે આર્થિક વિકાસ છે ને એ સતત ચાલતી પ્રક્રિયા છે. આર્થિક વિકાસની પ્રક્રિયા ચોક્કસ દિશામાં નિયત ક્રમમાં ધીમી અને મજબૂત પ્રક્રિયા છે. આર્થિક વિકાસની પ્રક્રિયા કેવી છે તો કે ચોક્કસ દિશામાં જે આપણે હેતુઓ નક્કી કર્યા હોય છે એ હેતુઓ મુજબ ચોક્કસ દિશામાં સરકારે નક્કી કર્યું હોય કે ભાઈ 2020થી લઈને 2025 દરમિયાન આપણા દેશની અંદર ઉદ્યોગોને ખૂબ જ ડેવલપ કરવા છે. તો આ ચોક્કસ દિશા નક્કી થઈ ગઈ. શું દિશા નક્કી થઈ તો કે ભાઈ ઉદ્યોગને ડેવલપ કરવા એટલે ઉદ્યોગોનો વિકાસ કરવો. તો આર્થિક વિકાસની પ્રક્રિયા છે ચોક્કસ દિશામાં નિયત ક્રમમાં, ચોક્કસ નિયત એના જે સ્ટેપ બાય સ્ટેપ ક્રમમાં એ ધીમી અને એક મજબૂત પ્રક્રિયા છે. એમાં કોઈ ચેન્જીસ આવશે નહીં. તો આવી પ્રક્રિયાને આપણે આર્થિક વિકાસની પ્રક્રિયા કહીએ છીએ. એટલે આર્થિક વિકાસની પ્રક્રિયાનું સૌથી પહેલું લક્ષણ શું છે તો કે ભાઈ આર્થિક વિકાસની પ્રક્રિયા છે ને એ સતત ચાલતી પ્રક્રિયા છે. એમાં બ્રેક નહીં લાગે. બરાબર છે. કોઈ પણ દેશમાં વિકાસની પ્રક્રિયાનું શરૂઆતનું કામ તમે જોજો એકદમ સરળ છે, પણ તે જાળવી રાખવાનું કામ બહુ મુશ્કેલ છે. આપણે આર્થિક વિકાસ તો કોઈ પણ દેશની અંદર કરી શકીએ છીએ, વિશ્વનો કોઈ પણ દેશ છે, પણ એ આર્થિક વિકાસ એ જાળવી રાખવો આ એટલું જ કઠિન છે. કેમ કે જે પ્રયત્નો આપે પહેલાં કર્યા છે એ પ્રયત્ન આપે સતત કરવા પડે છે, તો જ તમે એને જાળવી રાખો. એટલે આપણે શિક્ષણ મેળવવું એ બહુ સરળ છે, પણ એ સતત શિક્ષણ મેળવતું જ રહેવું, એને જાળવી રાખવો એ ક્રમ એ બહુ મુશ્કેલ છે. સેમ આર્થિક વિકાસમાં પણ આવું જ છે કે આર્થિક વિકાસની જે પ્રક્રિયા છે ને એ પ્રક્રિયા તમે જ્યારે હાથ ધરશો એ કામ બહુ સરળ છે, પણ આ પ્રક્રિયાને તમે લાંબો સમય સુધી આમનામ જાળવી રાખવું એ ખરેખર બહુ કઠિન છે. અત્યારે વિકાસશીલ દેશો માટે આ એક મુદ્દાનો પ્રશ્ન બન્યો છે કે ભાઈ આર્થિક વિકાસને જાળવી રાખવાનું કામ બહુ મુશ્કેલ છે. બરાબર છે. તો આમ કોઈ પણ દેશમાં વિકાસની પ્રક્રિયા શરૂ કરવાનું કામ સરળ છે, પણ તે જાળવી રાખવાનું કામ એટલું જ મુશ્કેલ છે. સામાન્ય રીતે વિકાસની પ્રક્રિયા શરૂઆતમાં ઝડપી હોય. મેં હમણાં તમને વાત કરીને વિકાસની પ્રક્રિયા શરૂઆતમાં ફાસ્ટ હોય. હા તમે મૂડી રોકાણ કરો તમને દેખાશે. એટલે વિકાસની પ્રક્રિયા તમે જોશો તો વિકાસની પ્રક્રિયાની શરૂઆત છે એ બહુ ઝડપી હોય છે, તો બહુ ફાસ્ટ. તો અહીંયા આટલું બધું સરસ મૂડી રોકાણ કર્યું અને સરસ ડેવલપ થયો ક્ષેત્ર. વિકાસની પ્રક્રિયા બહુ ઝડપી છે. અહીંયા આટલું મૂડી રોકાણ કરો, અહીંયા આવા નવા ઉદ્યોગો શરૂ કરો. એટલે વિકાસની પ્રક્રિયા છે ને જ્યારે એની શરૂઆત આપણે કરીએ છીએ કોઈ પણ પછાત પ્રદેશની અંદર તમે એની શરૂઆત કરશો એટલે એ કામ બહુ ઝડપથી થશે. બરાબર છે. પણ સમયાંતરે એમાં શું થશે, એ પ્રક્રિયા ધીમી પડશે. એટલે સમય જતાં એ પ્રક્રિયા કેવી પડશે, ધીમી પડશે. આમ તે રૂંધાતી નથી, એટલે કે રૂકતી નથી. ક્યારેય બ્રેક ન લાગી જાય, એમાં ક્યારેય બ્રેક લાગે નહીં, એમાં ક્યારેય બ્રેક નહીં લાગે. પણ આ પ્રક્રિયા કેવી છે તો કે આ પ્રક્રિયા સતત ચાલતી પ્રક્રિયા છે. એટલે આપણે આર્થિક વિકાસનું જો લક્ષણ કહીએ, બરાબર છે, તો આર્થિક વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે, એમાં ક્યારેય બ્રેક નથી લાગતી. હા, એ ધીમી પડે છે. બરાબર છે. આર્થિક વિકાસની આપણે વાત કરીએ કે આર્થિક વિકાસની પ્રક્રિયા ચોક્કસ દિશામાં નિયત ક્રમમાં ધીમી અને એક મજબૂત પ્રક્રિયા છે, અટકશે નહીં. કોઈ પણ દેશમાં વિકાસની પ્રક્રિયા શરૂ કરવાનું કામ એકદમ સરળ છે, પણ એને જાળવી રાખવું એટલું જ મુશ્કેલ છે. આજે મેં તમને વાત કરી હતી કે ભાઈ વિશ્વના વિકસિત દેશો છે એનો આ મોટો પ્રશ્ન બની ગયો છે કે આ બાબતને આપણે જાળવી રાખીએ. સામાન્ય રીતે વિકાસની પ્રક્રિયા શરૂઆતમાં બહુ ઝડપી હોય છે, પણ સમય જતાં વિકાસની પ્રક્રિયા કેવી પડે છે, ધીમી પડે છે. હા, એ ક્યારેય રૂકતી નથી, રૂંધાતી નથી, પણ એ એક સતત
ચાલતી પ્રક્રિયા છે, એમાં ક્યારે પણ બ્રેક છે એ આવશે નહીં. એ સતત ને સતત શું થાય છે તો કે ભાઈ સતત ને સતત છે એ ચાલુ રહે છે. તો આ હતી આર્થિક વિકાસની પ્રક્રિયા. આપણે સૌથી પહેલું લક્ષણ જોયું કે આર્થિક વિકાસ એક સતત ચાલતી પ્રક્રિયા છે. કેવી છે તો કે ભાઈ સતત ચાલે છે. આ સૌથી એનું પહેલું લક્ષણ હતું. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બીજા લક્ષણ મુજબ જઈએ કે આર્થિક વિકાસનું બીજું લક્ષણ શું છે. તો કે આર્થિક વિકાસમાં ગુણાત્મક અને પરિમાણાત્મક બે પ્રકારના પરિવર્તનો થાય છે. આપણે એની વ્યાખ્યાની અંદર આપણે એની વાત કરી ગયા હતા કે ભાઈ આર્થિક વિકાસ છે તો આર્થિક વિકાસની અંદર ગુણાત્મક અને પરિમાણાત્મક બે પ્રકારના શું સર્જાય છે. તો કે ભાઈ બે પ્રકારના પરિવર્તનો સર્જાય છે. કેવા પરિવર્તનો તો કે ભાઈ ગુણાત્મક અને પરિમાણાત્મક. વૃદ્ધિ વિશે આપણે શું કહેતા કે ભાઈ વૃદ્ધિ છે માત્ર ને માત્ર જથ્થામાં દર્શાવી શકાય છે. આર્થિક વિકાસ છે ને આપણે માપી નથી શકતા, કેમ કે ગુણાત્મક ખ્યાલ છે, સામાજિક પાસાઓ સાથે એને સંબંધ છે, એટલે આપણે એને માપી નથી શકતા. માપવાનું કામ બહુ મુશ્કેલ છે. આર્થિક વિકાસને માપવું ખરેખર બહુ કઠિન છે. તો આપણે વાત કરીએ છીએ આર્થિક વિકાસનું બીજું લક્ષણ શું છે તો કે આર્થિક વિકાસમાં ગુણાત્મક અને પરિમાણાત્મક બંને પ્રકારના શું થાય છે, બંને પ્રકારના પરિવર્તનો થાય છે. આર્થિક વિકાસમાં તમે જો ઉત્પાદનમાં વધારો થયો, આર્થિક વિકાસ થાય એટલે ઉત્પાદન વધે, સ્વાભાવિક છે. લોકોની આવકો વધે, રાષ્ટ્રીય આવક વધે, માથાદીઠ આવક વધે, ઉત્પાદનમાં વધારો થાય, ચીજ વસ્તુઓનો વપરાશ વધે, થયો ને વધારો. તો આર્થિક વિકાસમાં શું થાય છે, આર્થિક વિકાસમાં ઉત્પાદનમાં વધારો થાય છે એટલે કે પરિમાણાત્મક જથ્થો આવ્યો. શું આવ્યું? જથ્થો. તો પરિમાણાત્મક પરિવર્તન થયું અને સંશોધનો દ્વારા વસ્તુની ગુણવત્તામાં સુધારો થાય છે, ક્વોલિટી આવી. ગુણાત્મક આવ્યું પાછું, નવા નવા સંશોધનો થાય છે. નવા નવા સંશોધનોને કારણે શું થાય છે કે ભાઈ ચીજ વસ્તુઓ અને સેવાઓના ગુણવત્તામાં સુધારો થાય છે. તો આમ આર્થિક વિકાસમાં ગુણાત્મક અને પરિમાણાત્મક એમ બંને પ્રકારના પરિવર્તનો સર્જાય છે. યાદ રાખજો, આર્થિક વિકાસમાં ઉત્પાદનમાં વધારો થાય છે એટલે કે પરિમાણાત્મક, અને સંશોધનો દ્વારા વસ્તુની ગુણવત્તામાં સુધારો થાય છે, તો આ એક ગુણાત્મક પાસું છે. તો આવા બંને પ્રકારના પરિવર્તનો આર્થિક વિકાસની પ્રક્રિયામાં થાય છે. એટલે આપણે કહીએ કે ભાઈ આર્થિક વિકાસનું બીજું લક્ષણ શું છે, એટલે કે આર્થિક વિકાસમાં ગુણાત્મક અને પરિમાણાત્મક એમ બંને પ્રકારના પરિવર્તનો સર્જાય છે. બરાબર છે. પરંતુ આર્થિક વિકાસમાં ગુણાત્મક પરિવર્તનો બહુ વધારે છે. પરિમાણાત્મક કરતાં આર્થિક વિકાસમાં ગુણાત્મક પાસું છે ને બહુ મહત્ત્વનું છે. એટલે જ કહે છે ને કે ભાઈ આર્થિક વિકાસથી લોકોના જીવન ધોરણમાં ચેન્જીસ આવે છે, પરિવર્તન આવે છે, શિક્ષણની ગુણવત્તા સુધરે છે, ઉત્પાદનની કાર્યક્ષમતામાં વધારો થાય છે, ઉત્પાદનની કાર્યક્ષમતા વધુ ક્વોલિટીવાળી બને છે. એટલે પરિમાણાત્મક કરતાં આર્થિક વિકાસમાં ગુણાત્મક પરિવર્તનને વિશેષ મહત્ત્વ દેવાય છે. યાદ રાખજો. કોને? તો કે ભાઈ ગુણાત્મક પરિવર્તનને એમાં વિશેષ મહત્ત્વ દેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આર્થિક વિકાસના લક્ષણો ભણી રહ્યા છીએ. એમાં આર્થિક વિકાસ એક તો સતત ચાલતી પ્રક્રિયા છે. બીજી બાબત, આર્થિક વિકાસમાં ગુણાત્મક અને પરિમાણાત્મક એમ બંને પ્રકારના પરિવર્તનો થાય છે. ત્રીજું લક્ષણ, આર્થિક વિકાસનું ત્રીજું લક્ષણ એ છે કે શ્રમની ગતિશીલતા વધે છે. આર્થિક વિકાસને કારણે શ્રમ છે કેવો બને છે? વધુ ગતિશીલ બને છે. ગતિશીલ એટલે કે વધુ કાર્યશીલ બને છે. એક સ્થળેથી બીજા સ્થળે ઝડપથી પહોંચી શકે છે. ગતિશીલતા શું કહેવાય? એક સ્થળેથી બીજા સ્થળે પહોંચવાની ક્ષમતા, સામાન્ય શબ્દમાં કહીએ તો. તો આર્થિક વિકાસથી શું થાય છે કે આર્થિક વિકાસથી શ્રમની જે ગતિશીલતા છે એ ગતિશીલતાની અંદર વધારો થાય છે. તો આર્થિક વિકાસને કારણે રોજગારી વધે, સ્વાભાવિક છે. આવકમાં વધારો થાય, સ્વાભાવિક છે. હવે આવક અને રોજગારી આ બંને પાસા જો કોઈ વ્યક્તિના વધે ને, એટલે 100% એ શ્રમની ગતિશીલતા વધશે, શ્રમની કાર્ય કરવાની ક્ષમતા વધશે. આવક આવે છે,
આપણે કોઈ ક્ષેત્રમાં વધુને વધુ આપણા ધંધામાં આપણે આવક આવતી હોય તો હું તમને ગેરંટી મારીને કહું છું, આપણી ઊંઘ પણ જતી રહે. આવક આવે છે ને લઈ જવા દે દુકાને, બહુ ગ્રાહકી છે આજે. 100% આવક આવે છે ને, તો આવક આવે એટલા માટે વ્યક્તિની કાર્ય કરવાની ક્ષમતા વધે છે, એની ગતિશીલતા વધે છે. તો આર્થિક વિકાસને કારણે શું થાય છે કે આર્થિક વિકાસને કારણે રોજગારી વધે છે, આવકમાં વધારો થતાં સંદેશા વ્યવહારની સેવા વધે, સાથે સાથે આવક વધી એટલે સંદેશા વ્યવહારની સેવાઓ વધી, પરિવહનની સેવાઓ વધી, વાહન વ્યવહારની સેવાઓ વધી. તો આ જે બધી માળખાકીય સેવાઓ છે, પછી વીજળી છે, પાણી છે, શિક્ષણ છે, આરોગ્ય છે, આ બધી જ સેવાઓ, તો આવા બધા માળખાગત પરિવર્તનો સર્જાતા સાધનોમાં શું થાય છે કે ભાઈ ઉત્પાદનના જે સાધનો છે એની ગતિશીલતામાં વધારો થાય છે. ઉત્પાદનના સાધનોની ગતિશીલતા વધશે અને ઉત્પાદનના સાધનોની ગતિશીલતા વધે એટલે ઉત્પાદન વધે, ઉત્પાદન વધે એટલે લોકોની આવક વધે, લોકોની આવક વધે એટલે લોકોનું જીવન ધોરણ છે સુધરે, લોકોની આવક વધતા લોકો વધુને વધુ પ્રમાણમાં ખર્ચ કરે. આખું ચક્ર આર્થિક વિકાસનું છે એ શું થાય છે કે ભાઈ સતત ને સતત ચાલ્યા રાખે છે. બરાબર. તો આમ આર્થિક વિકાસના લક્ષણમાં આર્થિક વિકાસ એક સતત ચાલતી પ્રક્રિયા છે, એની આપણે વાત કરી. આર્થિક વિકાસમાં ગુણાત્મક અને પરિમાણાત્મક એમ બંને પ્રકારના શું થાય છે તો કે બંને પ્રકારના ફેરફારો થાય છે. અને ત્રીજી આપણે વાત શું કરી, ત્રીજું વાત એટલે કે ત્રીજું લક્ષણ આપણે શું જોયું કે આર્થિક વિકાસમાં શ્રમની જે ગતિશીલતા છે એ શ્રમની ગતિશીલતામાં શું થાય છે તો કે એમાં વધારો થાય છે. એક્ઝામ્પલ રીતે હું તમને ઉદાહરણ આપું કે ભાઈ શિક્ષણ વધતા શ્રમની કાર્યક્ષમતા વધે અને ગતિશીલતા વધે. શિક્ષણ વધે તો શું થાય, શિક્ષણની માત્રા જેટલી વધે એટલી વધે એટલે કે શ્રમની કાર્યક્ષમતા, શ્રમની આંતરસૂચ પણ વધશે. તો શ્રમની ગતિશીલતામાં શું થાય છે કે શ્રમની ગતિશીલતાની અંદર વધારો થાય છે. તો ખાસ કરીને આર્થિક વિકાસને કારણે રોજગારી વધે છે. બરાબર છે. આવકમાં વધારો થાય. તમે જો આવક વધે, આવકમાં વધારો થતાં શું થાય કે આવકમાં વધારો થતાં 100% શું થાય છે તો કે ભાઈ ઉત્પાદનમાં વધારો થાય કે ન થાય. આવક વધશે એટલે ઉત્પાદનમાં મૂડીરોકાણ વધે, અને આપણે મૂડીરોકાણ પણ કહીએ છીએ કે મૂડીરોકાણમાં વધારો થાય છે. મૂડીરોકાણમાં વધારો છે એટલે વિભિન્ન પ્રકારની ચીજ વસ્તુઓ છે એ માર્કેટમાં આવે, એટલે એ ચીજ વસ્તુઓનો શું થાય છે, ચીજ વસ્તુનું ઉત્પાદન થાય છે. બરાબર છે. આના કારણે શું થાય છે તો કે આપણો વપરાશ વધે છે, વપરાશ વધતા પાછું શું થશે, ઉત્પાદન થશે, અને ઉત્પાદન થતાં પછી આવક અને રોજગારી વધે છે, અને અંતે પાછી આવક વધે છે. એટલે આ જે સતત સાયકલ છે, આ સાયકલ સતત ચાલ્યા રાખે છે. એટલે ખાસ કરીને આર્થિક વિકાસના કારણે શું થાય છે તો કે આર્થિક વિકાસ એક તો સતત ચાલતી પ્રક્રિયા છે. બરાબર છે. એટલે આ પ્રક્રિયા કેવી છે તો કે ભાઈ સતત ને સતત ચાલ્યા રાખે છે. અને ત્રીજી આપણે શું વાત કરી કે ભાઈ શ્રમની ગતિશીલતા છે એ આર્થિક વિકાસને કારણે વધે છે. ઓકે. તો આપણે અત્યાર સુધીમાં આર્થિક વિકાસના 3 લક્ષણોનો પરિચય મેળવો. ચોથું લક્ષણ છે ટેકનોલોજીમાં ફેરફાર થાય છે. આર્થિક વિકાસનું ચોથું લક્ષણ શું છે કે આર્થિક વિકાસને કારણે ટેકનોલોજીમાં પણ ચેન્જીસ આવે છે. 100% કે આર્થિક વિકાસ થતાં ટેકનોલોજીમાં વધારો થાય છે. પહેલાં હાથેથી જે વસ્તુઓ બનતી એ આર્થિક વિકાસ દેશનો ધીમે ધીમે ડેવલપ થયો. આજે આપણો દેશનો આર્થિક વિકાસ થયો તો ખેતીની અંદર આપણે બળદગાડાનો ઉપયોગ કરતા, એના બદલે હવે આપણે યંત્ર સાધન સામગ્રીનો ઉપયોગ કરીએ છીએ, ટ્રેક્ટરનો ઉપયોગ કરીએ છીએ, ટેલર, થ્રેસર, ઓપનર, આવા બધા હાર્નેસ્ટર, મોટા મોટા યંત્રો આવી ગયા છે. મને તો એટલી બધી ખેતીમાં ખબર નથી પડતી, પણ આવા ઘણા બધા સાધનો દ્વારા આજે ખેતીની અંદર બહુ સારું એવું ઉત્પાદન છે શક્ય બન્યું છે. તો એ કોના કારણે, ટેકનોલોજીના કારણે. એટલે ટેકનોલોજીમાં પણ ફેરફાર થાય છે. આર્થિક વિકાસ થતાં શું થશે, ટેકનોલોજીની માત્રા છે એમાં પણ ફેરફાર થાય છે. તો આર્થિક વિકાસ થતાં ટેકનોલોજીમાં વધારો થાય છે. નકર પહેલી આપણી ટેકનોલોજી કેવી હતી તો કે આપણે અગ્નિ અને પાણી ઉપર આધારિત ટેકનોલોજીનો ઉપયોગ કરતા, પણ એના બદલે હવે આપણે કોલસા, લોખંડ ઉપર આધારિત ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ. તો આમ આ ટેકનોલોજી અપનાવતા આજે વિકાસનો જે દર છે, આર્થિક વિકાસનો દર, એ આર્થિક વિકાસનો દર કેવો બન્યો છે તો
તો કે ખૂબ જ ઝડપી છે એ બન્યો છે. તો અન્ય રીતે લોકોની આવકો વધતા ટેકનોલોજી ઉપર થતું જે મૂડીરોકાણ છે એ વધતા પણ ટેકનોલોજીમાં આજે પરિવર્તન આવ્યું છે. અને આમ તમે જોશો તો એમાં તમને ગુણાત્મક પરિવર્તન પણ છે જોવા મળે છે. એટલે આપણે કહીએ કે ભાઈ આર્થિક વિકાસને કારણે શું થાય છે તો કે ભાઈ આર્થિક વિકાસને કારણે ટેકનોલોજીમાં ફેરફાર થાય છે. આ એનું લક્ષણ છે કે ભાઈ આર્થિક વિકાસની માત્રા જેટલા પ્રમાણમાં વધે છે એટલા પ્રમાણમાં શું થાય છે તો કે એટલા પ્રમાણમાં ટેકનોલોજી છે એ ટેકનોલોજીની અંદર પણ છે એ વધારો થાય છે. ટેકનોલોજી છે એ વધે છે. આમ આર્થિક વિકાસ થતાં ટેકનોલોજીમાં વધારો થાય છે. પહેલાં આપણે જે અગ્નિ અને પાણી ઉપર આધારિત ટેકનોલોજીનો ઉપયોગ કરતા હતા એના સ્થાને હવે આપણે ખનિજો, લોખંડ અને બીજા નંબરમાં વીજળી, કોલસા આવા યંત્રો જે કાચો માલ એ યંત્રમાં ઉપયોગ થતો હોય તો આવી ટેકનોલોજીનો આજે આપણે અપનાવતા થઈ ગયા છીએ, ઉપયોગ કરતા થયા છીએ, જેના કારણે આપણો જે વિકાસનો દર છે એ વિકાસનો દર કેવો બન્યો છે? ખૂબ જ ઝડપી બન્યો છે. તો ટેકનોલોજીમાં પણ આર્થિક વિકાસને કારણે શું થાય છે? પરિવર્તન થાય છે. એટલા માટે આને લાક્ષણિકતામાં લઈ લીધું છે. અન્ય રીતે લોકોની આવકો વધી. માની લો કે લોકોની આવકો, આર્થિક વિકાસ થયો છે, 100%ની વાત છે. આર્થિક વિકાસ થાય એટલે આપણે જાણીએ છીએ કે ભાઈ આર્થિક વિકાસ થાય એટલે લોકોની આવકોમાં શું થાય તો કે લોકોની આવકોમાં વધારો થાય. આવકોમાં વધારો થાય એટલે પોતાના ધંધા રોજગારની અંદર તે મહત્તમ ને મહત્તમ શું કરશે? મહત્તમ ને મહત્તમ એ લોકો મૂડીરોકાણ છે એ વધારશે. આમ મૂડીરોકાણના દરો વધારશે. આમ અન્ય રીતે લોકોની આવકો વધતા ટેકનોલોજી ઉપર થતું મૂડીરોકાણ પણ વધશે અને ટેકનોલોજીમાં પણ પરિવર્તન આવે છે. ટેકનોલોજીની જે ગુણવત્તા છે બરાબર, એની ગુણવત્તામાં શું આવશે તો કે ભાઈ ગુણવત્તામાં સુધારો આવશે. એની ગુણવત્તામાં પણ શું આવશે તો કે ભાઈ સુધારો આવશે. એટલે ટેકનોલોજીની ગુણવત્તામાં પણ છે એ સુધારો આવે છે. તો આનું ચોથી લાક્ષણિકતા હતી. કોની? આર્થિક વિકાસની. આ શું હતી તો કે આર્થિક વિકાસની આ એક ચોથી લાક્ષણિકતા આપણે જોઈ. બરાબર છે. હવે આપણે ત્યાર પછીના મુદ્દાની વાત કરશું. ત્યાર પછીની લાક્ષણિકતા એ છે કે માંગમાં પરિવર્તન આવે છે. કે ભાઈ આર્થિક વિકાસ થતાં માંગમાં પરિવર્તન આવે. માંગ, હા, આપણી વિભિન્ન પ્રકારની જરૂરિયાતો છે અને આ વિભિન્ન પ્રકારની જરૂરિયાતો માટે આપણે વિભિન્ન પ્રકારની ચીજ વસ્તુઓનું આપણે શું કરીએ છીએ તો કે વિભિન્ન પ્રકારના ચીજ વસ્તુઓનું આપણે ઉત્પાદન કરીએ છીએ, વિભિન્ન પ્રકારના ચીજ વસ્તુઓનો આપણે વપરાશ કરીએ છીએ. તો માંગમાં પરિવર્તન આવે છે. આર્થિક વિકાસ થતાં શું થાય છે તો કે ભાઈ માંગની અંદર પરિવર્તન આવે છે. હવે આર્થિક વિકાસ થવાથી એક તો શું થશે તો કે ભાઈ આર્થિક વિકાસ થવાથી એક તો રોજગારી વધશે, દેખીતી વાત છે. હવે રોજગારી વધે એટલે લોકોના હાથમાં શું આવે તો કે ભાઈ આવક આવે. હવે વ્યક્તિના હાથમાં આવક આવે એટલે એ આવકના વ્યક્તિ બે ઉપયોગ કરે. કાં તો એનો વપરાશ કરે, કાં તો એનો ખર્ચ, કાં તો વપરાશ કરે એટલે કે ખર્ચ, અને બીજું છે કાં બચત કરે. બરાબર છે. અથવા તો શું કરે કે ભાઈ મૂડી રોકાણ કરે. એટલે ખાસ જોજો માંગમાં પરિવર્તન આવે છે. કોના કારણે? આર્થિક વિકાસના કારણે. કે ભાઈ આર્થિક વિકાસ થવાથી રોજગારી વધે છે, લોકોની આવક વધે છે. રોજગારી વધે એટલે દેખીતી રીતે લોકોની આવક વધે, વધે ને વધે જ. યાદ રાખજો, આ સેન્ટેન્સ બે જોડાયેલા છે. રોજગારી વધે એટલે આવક વધે, વધે ને વધે. એટલે રોજગારી વધશે એટલે લોકોની આવક વધે છે, લોકોની રુચિ બદલાય છે, લોકોના મનોવલણો આખા ચેન્જીસ થાય છે. બરાબર છે. તો લોકોની રુચિ બદલાય છે, પરિણામે માંગ પણ બદલાય છે. તમે જો વિકાસની શરૂઆતના તબક્કામાં બધી પ્રાથમિક વસ્તુઓની માંગ વધારે હતી. પ્રાથમિક વસ્તુ આપણી શું હોય? જીવન જરૂરી, અતિશય જીવન જરૂરી ચીજ વસ્તુઓ, એની માંગ વધારે હોય.
વિકાસના પ્રથમ તબક્કામાં પ્રારંભિક જ્યારે વિકાસની શરૂઆત થઈ હોય ને તો પ્રારંભિક તબક્કામાં આપણી પ્રાથમિક વસ્તુઓની માંગ વધારે હોય, પણ જેમ જેમ વિદ્યાર્થી મિત્રો વિકાસ થાય ને અને વિકાસ સારો એવો થઈ જાય, આપણી આવકો વધે, પહેલાં આપણે શું કરવાના, પહેલાં આપણી આગળ આવક હોય ને સૌથી પહેલાં આપણે આપણી પ્રાથમિક વસ્તુઓ જ ખરીદવાના છે, ખાવાનું, પહેરવાનું, રહેઠાણ, જે આપણે બહુ જરૂરી છે. પણ પછીની આવક વધી એનું શું કરશું કે ભાઈ પ્રાથમિક તબક્કામાં માનવીની જરૂરિયાત છે એ પ્રાથમિક વસ્તુઓની માંગ હોય, પછી ધીમે ધીમે આવક વધે ને એટલે એ આવક વધતા વ્યક્તિ શું લેશે તો કે વ્યક્તિ કાર લેશે, મોજ શોખની આનંદ પ્રમોદની વસ્તુઓની માંગનો વધારો કરશે. મારે કાર લેવી છે, મારે એસે લેવું છે, હા મારે આ એક બંગલો છે તો મારે હજી એક બીજો બંગલો લેવો છે, મારે આ કાર છે તો હજી મારે એક બીજી કાર લેવી છે, એક સ્પોર્ટ બાઇક લેવું છે. તમે જો વિભિન્ન પ્રકારની જરૂરિયાતો આપણી વધશે એટલે પ્રાથમિક વસ્તુઓમાં શું થાય છે કે ભાઈ પ્રાથમિક વસ્તુઓમાં જ્યારે વિકાસની શરૂઆત હોય ને ત્યારે આપણે પ્રાથમિક ચીજ વસ્તુઓની માંગ છે એ ઝડપી વધે છે, પણ ત્યારબાદ ધીમે ધીમે મોજ શોખ અને સુખ સગવડની વસ્તુઓની માંગ છે એ વધશે. પછી આપણે આ મોજ શોખની અને સુખ સગવડની ચીજ વસ્તુઓની માંગમાં શું કરીએ છીએ તો કે મોજ શોખની અને સુખ સગવડની ચીજ વસ્તુઓની માંગની અંદર આપણે વધારો કરીએ છીએ. તો આમ આર્થિક વિકાસ થવાથી માંગમાં પણ પરિવર્તન આવે છે, એટલા માટે આ પણ એની એક લાક્ષણિકતા છે. ત્યાર પછીની બીજી બે લાક્ષણિકતાની વાત કરશું. મૂડી સર્જનમાં વધારો થાય છે. મૂડી સર્જન, હવે આર્થિક વિકાસ થવાથી શું થવાનું છે તો કે આર્થિક વિકાસ થવાથી મૂડી રોકાણમાં વધારો થાય છે. દેખીતી વાત છે કે વિકાસથી જુદી જુદી વસ્તુઓની માંગ વધે છે. હવે જુદી જુદી ચીજ વસ્તુઓની માંગ વધી તો આ બધી ચીજ વસ્તુઓનું ઉત્પાદન કાર્ય શક્ય બનશે કે નહીં બને? તો આ બધી વસ્તુઓનું ઉત્પાદન જ્યારે કરવા માટે મૂડીરોકાણ કરવું પડે અને જે વસ્તુઓની માંગ વધી છે તો નવા જે સાહસિકો છે ને એના મનમાં ઊભી થાય, આ વસ્તુની માંગ બહુ છે, ચાલો એમાં મૂડીરોકાણ કરીએ. તો દેશની અંદર મૂડીરોકાણ વધ્યું. મૂડીરોકાણ વધવા પાછળનું કારણ શું હતું તો કે ભાઈ વસ્તુઓની માંગ વધી. આ વસ્તુની માંગ બહુ માર્કેટમાં વધુ છે, ચાલો આપણે એ વસ્તુઓનું ઉત્પાદન કેમ થાય એના માટે કારખાનું નાખીએ, એટલે એવી જ વસ્તુઓનું કારખાનું નાખશે. અત્યારે તમે જો એકની એક વસ્તુ બનાવતી લાખો કંપનીઓ છે, એકબીજાની માંગથી પ્રેરિત થઈને આ બધી કંપનીઓ શું કરે છે તો કે આ બધી કંપનીઓ મૂડીરોકાણ કરે છે, એક બીજી પેઢીઓથી પ્રેરાઈને. હા બરાબર. તો આમ શું થાય છે કે મૂડી સર્જનમાં વધારો થાય છે. કોના કારણે થયો? આર્થિક વિકાસ થવાને કારણે મૂડી સર્જનમાં વધારો થયો. આ વિકાસથી જુદી જુદી વસ્તુઓની માંગ વધે છે, નવા સાહસિકો આગળ આવે છે, તેથી મૂડી સર્જન અને મૂડીરોકાણના દરોમાં મોટા પ્રમાણમાં વધારો થાય છે, અઢળક ઉત્પાદન થાય છે, મોટા પ્રમાણમાં છે મૂડીરોકાણની અંદર છે શું થાય છે વધારો થાય છે. તો ખાસ કરીને આર્થિક વિકાસમાં ટેકનોલોજીમાં ફેરફાર થાય છે, માંગમાં પરિવર્તન આવે છે, મૂડી સર્જનમાં છે એ વધારો થાય છે. છેલ્લું જોઈએ, આર્થિક વિકાસ એક સ્વયંભૂ ઘટના છે. બરાબર છે. આર્થિક વિકાસ કેવી છે તો કે આર્થિક વિકાસ એક સ્વયંભૂ ઘટના છે. સ્વયંભૂ એટલે કે આપમેળે શરૂ થતી એક ઘટના છે. હા, એમાં થોડીક પ્રોસેસ કરવી પડે છે. આર્થિક વિકાસ સિદ્ધ કરવા માટે શરૂઆતના તબક્કામાં લાંબા પ્રયત્નો કરવા પડે. દેખીતી વાત છે, કોઈ ઇઝી વાત નથી, બહુ લાંબા પ્રયત્નો કરવા પડે. આર્થિક વિકાસ શરૂઆતના તબક્કામાં તમારે શરૂ કરવા બહુ લાંબી પ્રોસેસ હાથ ધરવી પડે, કેટલું મૂડીરોકાણ કરવું પડે, સરકારે કેટલા નવા આયોજનના માર્ગો અપનાવવા પડે, ત્યારે આ આર્થિક વિકાસ સિદ્ધ થાય છે. એટલે આર્થિક વિકાસ સિદ્ધ કરવા માટે શરૂઆતના તબક્કામાં લાંબા પ્રયત્નો કરવા પડે છે. અમુક તબક્કા બાદ આર્થિક વિકાસની પ્રક્રિયા છે ને સ્વયંભૂ બની જાય છે. ઓટોમેટિક મૂડીરોકાણ દેશમાં એટલું બધું વધે, એના કારણે રોજગારી વધે, એના કારણે લોકોની આવકો વધે, એના કારણે લોકોની વપરાશી વસ્તુઓની માંગ વધે અને સમય જતાં ધીમે શું થાય છે કે આર્થિક વિકાસની પ્રક્રિયા છે એ આપમેળે ગતિ પકડે છે. ધ્યાન રાખવું પડે કે ભાઈ દેશની અંદર મંદીનું વાતાવરણ જો આવે તો આર્થિક વિકાસની પ્રક્રિયા ધીમી પડી જાય છે.
એટલે એ ન બને એના વિશ્વના તમામ દેશોએ એ બાબતે પ્રયાસ કરવા જોઈએ. તો આમ આર્થિક વિકાસ સિદ્ધ કરવા માટે શરૂઆતના તબક્કામાં બહુ લાંબા પ્રયત્નો કરવા પડે, 100%ની વાત છે. પણ અમુક તબક્કા બાદ આર્થિક વિકાસની પ્રક્રિયા છે એ કેવી બની જાય છે? તો કે આર્થિક વિકાસની પ્રક્રિયા છે અમુક તબક્કા બાદ એકદમ સ્વયંભૂ બની જાય છે અને એની રીતે ચાલતી પ્રક્રિયા બની જાય છે. આમ આર્થિક વિકાસ એક સતત ચાલતી પ્રક્રિયા છે. આર્થિક વિકાસની અંદર પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તનો સર્જાય છે. માંગમાં પરિવર્તન આવે છે, શ્રમની ગતિશીલતા વધે છે, ટેકનોલોજીની અંદર ફેરફાર થાય છે, મૂડી સર્જનમાં વધારો થાય છે અને આર્થિક વિકાસ એક સ્વયંભૂ ઘટના છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રશ્ન નંબર 3 ને આપણે લગભગ પૂર્ણ વિરામ આપ્યું. પ્રશ્ન નંબર 2. પહેલા પ્રશ્નમાં આપણે આર્થિક વિકાસ અને વૃદ્ધિના ખ્યાલો ભણ્યા. એમાં આર્થિક વિકાસ શું છે એનો ખ્યાલ જોયો, એની વ્યાખ્યા જોઈ, એની મર્યાદાઓ જોઈ. આર્થિક વૃદ્ધિ શું છે, આર્થિક વૃદ્ધિનો ખ્યાલ જોયો, વ્યાખ્યા જોઈ, મર્યાદા જોઈ. અને આ બીજો પ્રશ્ન હતો આર્થિક વિકાસના લક્ષણો કેવા હોય એની આપણે વાત કરી. બરાબર છે. ખાસ વિદ્યાર્થી મિત્રો, લેક્ચર નિયમિત ભણતા રહ્યો. પ્લીઝ મહેરબાની કરીને વિનંતી કરું છું બધાને. આવનારો સમય આપણા માટે બહુ કઠિન છે. આ વર્ષ આખું કઠિન છે. આ વર્ષને ડ્રોપ ન કરી શકાય. ડ્રોપ કરો તો લોસ એ જાય કે જ્યાંમાં તમે 12મું કરો છો એ જ વર્ષની અંદર તમે નેક્સ્ટ યર આપ કોલેજ કરી શકો. જો ડ્રોપ કરો તો એ લાભ ન મળે અને એક વર્ષ પાછું 12મું ભણવું પડે. એટલે ખાસ ઘણા વિદ્યાર્થીઓના આવા કોલ આવેલા હતા. એટલે એને વિનંતી છે કે વિદ્યાર્થીઓ ડ્રોપનું ન વિચારો. આ વર્ષ સરકાર પણ હલકું લેશે. તમારી 50% મહેનત હશે તો પણ તમે આગળ આવશો 100%. એટલે ખાસ વિડીયો લેક્ચર જોતા રહ્યો. જેટલો કોર્સ સરકાર બાદ કરે આપણા માટે સારું જ છે. અને દાખલા તરીકે ચેપ્ટર 1 થી 5 રાખે તો 1 થી ચેપ્ટર 5 રાખ્યા કે 50% કોર્સ રાખે તો લગભગ ચેપ્ટર નંબર 6 અને ચેપ્ટર નંબર 7 પણ આવી જાય. 8, 9, 10 ને 11 આપણે એને બાકાત રાખીએ જે આપણે ઓલરેડી ચલાવ્યા નથી. તો ખાસ ફાયદો એ થાય કે આના ચેપ્ટરનું આપણે કદાચ ક્લાસની અંદર આવીએ તો રિવિઝન કરવા પણ મળે. એટલે દરેક વિદ્યાર્થીને પ્લીઝ વિનંતી છે, આપ ભણો, વિડીયો લેક્ચર જોવું. એકવાર નહીં 2 વાર જોવું, ન સમજાય તો આપ મને કોલ કરી શકો છો. કોઈ પણ વિષયનો પ્રશ્ન હોય, તમને હજી કહું છું મારો નંબર બધા પાસે જ છે. કોઈ પણ સબ્જેક્ટનો કાંઈ પણ પ્રશ્ન હોય આપ મને કહી શકો છો. નિયમિત આપ સૌને મટીરિયલ મળે છે, મટીરિયલ ન મળે તો પણ મને જાણ કરો. હવે તો આપણે જોકે સિસ્ટમ બેઝથી કામ કરવાના છીએ. હમણાં સોફ્ટવેર 1 થી 2 દિવસની અંદર લગભગ એક્ટિવ થઈ જશે. એટલે સરસ આપણને એમાં જ વિડીયો મળશે અને જે બફરિંગ થાય છે નહીં થાય. ઓફલાઈન સિસ્ટમ છે અને મજા આવશે તમને. બરાબર છે. તો ખાસ ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો આપ ઘરમાં રહો, સુરક્ષિત રહો અને પ્લીઝ વેકેશન છે તો એનો સદુપયોગ કરો. આમથી આમ સમય આટા મારવામાં અને ટીવી જોવામાં અને મોબાઈલ ઘુમેડવામાં ન વિતાવો પ્લીઝ. સમય ગયા પછી પાછો નહીં આવે. એટલે ખાસ કિંમતી સમય છે, મહત્તમ ઉપયોગ કરો અને ઘરમાં રહો, સેફ રહો. ઓકે. તો આના પછીના વિડીયો લેક્ચરની અંદર એટલે કે વિડીયો લેક્ચર 5ની અંદર આપણે આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ બંને વચ્ચે તફાવત શું છે એની આપણે આના પછીના વિડીયો લેક્ચરની અંદર વાત કરશું. ત્યાં સુધી આવજો અને શાંતિથી વાંચજો.